જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો। તો આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વની બાબત શીખવાના છે, એટલે કે સંયોજનો જે છે એનું નામકરણ કેવી રીતે કરવાનું, બરાબર છે। તો સંયોજનો જે છે એ શું છે એના વિશે આપણે ચર્ચા કરી ગયેલા છે કે આપણે પહેલા દ્રવ્ય જોયા, બરાબર છે। દ્રવ્યના નાનામાં નાના કણો જે છે એના વિશે ચર્ચાઓ કરી, બરાબર છે। પછી આપણે મિશ્રણ સંયોજન અને તત્વો વિશે ચર્ચા કરી કે ભાઈ તત્વ જે છે એક એવું શુદ્ધ પદાર્થ છે કે એક જ પ્રકારના કણોનું બનેલું હોય, અને પછી ખબર પડી ભાઈ એ કણો જે છે એ કંઈ નહીં પરંતુ પરમાણુઓ છે, એનું નામ જે છે એ કણાદ આપેલું હતું પરમાણુઓ, બરાબર છે। અને પછી કેટલાક બીજા વૈજ્ઞાનિકો આવી ગયા, બરાબર છે, જેણે એનું નામ એના ઉપરથી જે છે એ પરમાણુ આપી દીધું, બરાબર। ઇંગ્લિશમાં એને એટમ કહેવાય, શું કહેવાય? એટમ, બરાબર છે। તો એ પરમાણુઓ જે છે એ અમુક નિશ્ચિત પ્રમાણમાં ગોઠવાતા હોય, એટલે કે સંયોજાતા હોય, અને પછી જે છે એ સંયોજન બનતું હોય, એટલે કે કોઈ પણ સંયોજનમાં જે છે એના પરમાણુઓ જે છે એકદમ નિશ્ચિત હોય, કેવા હોય? નિશ્ચિત, બરાબર છે। એટલે કે એક સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય। માનો કે પાણી છે તો પાણી જે છે એનું સૂત્ર કયું છે? તો H2O, બરાબર છે। તો H2O માં બે જાતના પરમાણુઓ છે, એક તો હાઇડ્રોજન અને એક તો ઓક્સિજન। તો હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે, તો એ નિશ્ચિત પ્રમાણ કહેવાય, ખ્યાલ આવે ને? તો એના વિશે જ આપણે જોવાના છે। અને એ H2O જે આપણે લખી દીધું, બરાબર છે, એને રાસાયણિક સૂત્ર કહેવાય। શું કહેવાય? રાસાયણિક સૂત્ર, બરાબર છે। તો મેં અહીંયા હેડિંગ મારેલું છે રાસાયણિક સૂત્ર। તો આપણે કહી શકીએ કોઈ પણ સંયોજનના ઘટકો ના નિરૂપણ કરવા માટે વપરાતું સૂત્ર શું કહેવાય? રાસાયણિક સૂત્ર કહેવાય, બરાબર। હવે એ ઘટકો કેટલા પ્રમાણમાં છે એ સાદી પૂર્ણાંક સંખ્યામાં હોઈ શકે, બરાબર છે। તો એના વિશે આપણે જોવાના છે। કેટલાક નિયમો છે, મુખ્ય 3 નિયમો, એના વિશે આપણે ચર્ચા કરવાના છે કે રાસાયણિક સૂત્ર લખવાના 3 નિયમો જે છે કયા કયા? તો પહેલો નિયમ જે છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો સંયોજનો જે છે એ ત્યારે જ બને જ્યારે પરમાણુઓ સંયોજાય, બરાબર છે, રાસાયણિક રીતે સંયોજાય। અને રાસાયણિક રીતે સંયોજવામાં કંઈ ને કંઈ આકર્ષણ બળ વચ્ચે હોવું જોઈએ, બરાબર છે। એના કારણે જે છે એ આપણે કહીએ ને કે ધન અને ઋણ જે છે એકબીજાના આકર્ષણ આપે છે, બરાબર, ધન અપાકર્ષણ આપે। જેવી રીતે આપણે ચુંબક વિશે જાણતા હતા કે N અને S એકબીજાને આકર્ષે છે, તો એવી જ રીતે આમાં પણ થાય છે કે એક મોટાભાગના જે ધાતુઓ એ ધન આયન બનાવે છે, બરાબર છે। એના વિશે મેં સમજાવી ગયેલો છું કે ધન આયન કેવી રીતે બને છે, બરાબર છે। પછી એ ધન આયન જે છે એની સંયોજકતા 3 પ્રકારની હોય, +1, +2, +3, એટલે કે +1, +2, +3, બરાબર છે। એ કેવી રીતે હોય એ મેં તમને આગલા વિડીયોમાં સમજાવી ગયેલો છું, બરાબર છે। કોઈને કંઈ પણ ડાઉટ હોય તો આગલો વિડીયો જોઈ લેજો, બરાબર। પછી એવી જ રીતે અધાતુઓ જે હોય એ મોટા ભાગે ઋણ આયન બનાવતા હોય છે, બરાબર। ઋણ આયન જે છે એ ક્યારે બને? જ્યારે કોઈ ધાતુ આયન ઇલેક્ટ્રોન આપે અને એ ઇલેક્ટ્રોન લઈ લે, એટલે કે એના ઉપર એક ઋણ આયન આવી જાય, બરાબર છે। તો ઋણ આયન જે છે એમાં પણ મેં તમને સમજાવ્યું છે કે 3 પ્રકારના ઋણ આયનો હોય છે, -1, -2, -3, બરાબર। કેવી રીતે આવે કેવી રીતે નહીં આપણા આગલા વિડીયોમાં આપણે જોયેલું છે, બરાબર। તો એ ધન આયન અને ઋણ આયન જ્યારે એક ધન આયન અને એક ઋણ આયન એકબીજાની નજીક આવે છે ત્યારે શું થાય? તો ત્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, અને એના રાસાયણિક પ્રક્રિયાથી બંને વચ્ચે આકર્ષણ અનુભવે, બરાબર। અને બંને વચ્ચે જે છે આકર્ષણ થઈ સંયોજન બને છે, બરાબર। અને બંને વચ્ચે સંયોજન બને, બરાબર, તો એ સંયોજનમાં કેટલા ધન આયન વપરાવા જોઈએ અને કેટલા ઋણ આયન વપરાવા જોઈએ એ બંનેની સંયોજકતા કેટલી છે એના ઉપર આધાર રાખે, બરાબર। કોઈની 1 હોય, બરાબર છે, અને સામેવાળાની 3 હોય, તો સામેવાળાના સંયોજકતા વધારે છે તો એની સામે 1 વાળી સંયોજકતા છે એવા 3 જોઈએ, બરાબર છે। તો એવી જ રીતે સંયોજન બનતું હોય છે, બરાબર। તો પહેલો નિયમ જે છે એ રાસાયણિક સૂત્ર બનાવવાનો શું છે? તો ધન આયનનું નામ કે સંજ્ઞા સૌ પ્રથમ લખવામાં આવે છે। સૌ પ્રથમ પહેલે શું લખવાનું? ધન આયનની સંજ્ઞા લખવાની અથવા તો નામ, બરાબર છે। જેમ કે અહીંયા આપણે સંજ્ઞા લખીએ, આ ધન આયન છે, બરાબર, CaO, બરાબર। આ જો આ કેલ્શિયમ છે ને આ ઓક્સિજન છે, બરાબર। તો મેં જો કેલ્શિયમનો પહેલો C કેપિટલ કાઢ્યો, પછી A નાનો કાઢ્યો, બરાબર છે। એ નામકરણમાં સંજ્ઞા કેવી રીતે કરવાની એનો નિયમ આપણે જોઈ ગયેલા છે। ઓક્સિજન બીજો આપણે તત્વ કહી શકીએ, બરાબર। એટલે આ જે છે શું છે? કેપિટલમાં છે, બરાબર, ખ્યાલ આવ્યો?
એવી રીતે પછી આપણે બીજું લઈ લઈએ CuO, બરાબર. તો આ પણ જોઈ લેજો તમે, બરાબર. પછી આ છે NaCl. આ 3 જે છે એ સંયોજન છે, બરાબર. હવે જોજો તમે, Cl જે છે એ કેપિટલ છે, L સ્મોલ છે, Na માં N કેપિટલ, A સ્મોલ છે, બરાબર. તો સીધે સીધું તમે જોઈ શકો આ ધાતુ આયન છે એટલે કે ધન આયન છે, બરાબર. ધાતુ ધન આયન બનાવે, બરાબર. આ જે છે ઋણ આયન છે, બરાબર. આ ધન આયન છે, આ ઋણ આયન છે. જોઈને જ ખબર પડી જાય, ડાબી બાજુ એટલે કે પહેલા ધન આયન જ હોય, બરાબર છે. પહેલા ધન આયન લખવામાં આવે, પછી ઋણ આયન લખવામાં આવે. તો આ ધન આયન, બરાબર, અને આ ઋણ આયન, બરાબર. ધન આયન કોણ બનાવે? તો આ ધાતુ છે, આ શું છે? અધાતુ, બરાબર. આ શું છે? આ ધાતુ, આ શું છે? અધાતુ, બરાબર. આમાં આ શું છે? ધાતુ, અને આ શું છે? અધાતુ, બરાબર. મેં બધું સમજાઈ ગયેલો છે. આગલો વિડીયો જોવું એકદમ તમને કેવું ને ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક જે છે ઇમ્પોર્ટન્ટ છે. જરાક પણ તમે આમ તેમ જરાક પણ એમ કે ચાલો સર તો કંઈ વાંધો નહીં, બરાબર, સર તો કયા કરે એવું કરશો તો પછી આગળ જતા તમને બહુ ભારી પડશે, બરાબર. એટલે અત્યારે સમજાવું તો સમજી લો, બરાબર. આ ધાતુ છે, ધાતુ જ ધન આયન બનાવે. અધાતુ છે, અધાતુ જ ઋણ આયન બનાવે, બરાબર છે. ધન આયન ઋણ આયન શું છે? ઉપર ચાર્જ આવી જાય, બરાબર છે. ખ્યાલ આવ્યો? સમજ પડી? બરાબર. તો આ સંયોજન થઈ ગયા, બરાબર છે. સંયોજન જે છે એ સંયોજકતા પ્રમાણે હોય. એ આગળ આપણે ધીરે ધીરે આગળ જશું એટલે મેં સમજાવું તમને, બરાબર. તો આનું નામકરણ કરવાનું છે, બરાબર. આપણે નામકરણ કરવાનું હોય તો નામકરણમાં એટલે કે રાસાયણિક સૂત્ર લખવાનું હોય આનું, બરાબર. તો પહેલે સૂત્ર લખવાનું, કાં તો ગુજરાતીમાં લખવાનું હોય, કાં તો આ રીતે લખવાનું હોય, કોઈ પણ આવી શકે, બરાબર. તો આને લખવું હોય તો પહેલા ધન આયનનું નામ લખવાનું, બરાબર. આનું નામ શું છે? તો આનું નામ છે કેલ્શિયમ. શું છે? કેલ્શિયમ, બરાબર. એ ડાબી બાજુ લખો કે પહેલું લખો, કોઈ પણ લખી શકો, બરાબર. અને આનું નામ શું છે? કોપર. શું છે? કોપર, બરાબર. અને આનું નામ શું છે? સોડિયમ, બરાબર. શું છે આનું નામ? સોડિયમ. એટલે બધાને કીધેલું કે મેં યાદ રાખો, નામ યાદ રાખવું જરૂરી છે, બરાબર. તો પહેલો નિયમ છે ધન આયનનું નામ પહેલે લખવાનું, તો આપણે પહેલે લખી દીધું, બરાબર. આ સૌ પ્રથમ લખાઈ ગયું. બીજો નિયમ શું છે? અધાતુ. એ ધાતુ લખી દો તો પણ ચાલે, બરાબર. અધાતુ કે ઋણ આયન, ચલો આ બ્રેકેટમાં લખીએ. ઋણ આયનનું નામ કે સંજ્ઞા ધાતુ આયનના નામ કે સંજ્ઞા પછી લખવું, બરાબર. રાસાયણિક સૂત્ર બનાવવું હોય ત્યારે પહેલે ધન આયનનું નામ લખવું, જે આપણે લખી દીધું, બરાબર. હવે શું કરવું? હવે આપણે શું કરવાના? હવે આપણે ડાયરેક્ટ લખી દેવાના. કેલ્શિયમ લખેલું જ હતું, બરાબર. આ ઉદાહરણ મેં પાછો લખતો નથી, તમારે લખવાનું છે આમાં, આ સીધું કેલ્શિયમ. પછી હવે બીજો કયો છે? આ તો આનું નામ છે ઓક્સાઇડ. શું નામ છે? ઓક્સાઇડ, બરાબર. તો આ કેલ્શિયમ ઓક્સાઇડ થઈ ગયું, બરાબર. આનું નામ આપણે પહેલા આગળ લખેલું છે કોપર. આનું નામ શું છે? ઓક્સાઇડ. તો ઓક્સાઇડ, બરાબર. કાથી નામ લાવ્યા? તો આપણે કોઠો લખાવેલો છે, બરાબર. પછી આનું નામ શું છે? સોડિયમ. તો આપણે સોડિયમ લખી દીધું. આનું નામ શું છે? ક્લોરાઇડ. તો આપણે ક્લોરાઇડ લખી દઈએ, બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? વચ્ચે પ્લસ કરવાના તો કરી શકો, વચ્ચે પ્લસ પ્લસ પ્લસ, આખું નામ બનીએ સોડિયમ ક્લોરાઇડ, આ કોપર ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ. ખ્યાલ આવ્યો? સમજ પડી? હવે ત્રીજો જે પોઈન્ટ છે એ આપણે જોઈ લઈએ. બહુ પરમાણ્વીય આયન. આયન લખતી વખતે તેને કૌંસમાં લખવું, અને જો તેઓની સંખ્યા 1 થી વધારે હોય તો કૌંસની બહાર તેની સંખ્યા દર્શાવવી, બરાબર. હવે કેવી રીતે છે એ મેં તમને સમજાવી દઉં, બરાબર. આ મેં જે લખ્યું બહુ પરમાણુઓ એટલે મેં તમને 1 થી વધારે પરમાણુ વાળા જે આયન છે ને એના વિશે પણ સમજાવેલું. SO4 2-, બરાબર છે. આ બહુ પરમાણુઓ કહેવાય, બરાબર. આ બધા બહુ પરમાણુઓ કહેવાય. આ ઉદાહરણ આપણે લખાવેલા છે, બરાબર ને. આ બધા બહુ પરમાણુઓ કહેવાય, બરાબર છે. તો આવા જો માનો કે આવા આવી જાય બહુ પરમાણુઓ, તો કેવી રીતે લખવાનું, બરાબર છે. તો રાસાયણિક સૂત્રમાં નિયમ યાદ રાખવાનો કે અગર જો આ રીત હોય
બરાબર. હવે Na અને OH છે તો આ કૌંસમાં લખવાનું. આ એક છે તો કૌંસમાં નહીં લખે તો પણ ચાલે, બરાબર છે. પરંતુ જો એકથી વધારે હોય, જેમ કે આ રીતે હોય, બરાબર, કેલ્શિયમની આની સંયોજકતા વધારે તો 2 અહીંયા લખવું પડે, બરાબર છે. એટલે જો ઋણ આયન હોય, ઋણ આયન, તો ઋણ આયનના કેસમાં રાઈટ સાઈડમાં લખવાનું, આ બાજુ, બરાબર છે. જો ધન આયનનો કેસ હોય, બરાબર, આ રીતે, તો આ રીતે લખવાનું. આ ધન આયનનો કેસ છે. આ બહુપરમાણુ, કેમ કે બહુપરમાણુ આયનો ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, બરાબર. એ કૌંસમાં તમે જોજો તો આ ઋણ આયન છે, બહુપરમાણુ આયન, બરાબર, અને આ ધન આયન છે. તો જો આ રીતે લખવાનું, પાછળ લખવાનું, નીચે, ખ્યાલ આવ્યો ને? નીચે જરા નાના અક્ષરે લખવાનું, ખ્યાલ આવ્યો? સમજ પડી, બરાબર. તો આ 3 નિયમો છે જે તમારે મુખ્ય યાદ રાખવાના છે, બરાબર. કેમ કે નામકરણ કરવાના હોય, બરાબર, રાસાયણિક સૂત્ર લખવું હોય તો આપણને સંજ્ઞા અને નામ જે છે, તત્વોની સંજ્ઞાઓ અને સંયોજકતા ખબર હોવી જોઈએ. 2 વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એક તો તત્વોની સંજ્ઞા અને નામ, આ બંને વસ્તુ, અને બીજું તત્વોની સંયોજકતા. આ 2 વસ્તુ જે છે એ આપણને મોઢે હોવું જોઈએ, તો જ જે છે આપણે રાસાયણિક સૂત્ર લખી શકીએ, બાકી લખી શકાય નહીં, બરાબર છે. તો આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. હવે રાસાયણિક સૂત્રોમાં જે સંયોજનો આવશે એ દ્વિઅંગી સંયોજનો આવશે, બરાબર. દ્વિ એટલે 2, કેટલા થાય? 2. દ્વિ એટલે 2, બરાબર છે. તો 2 કે આપણે કહી શકીએ 2 જુદા જુદા તત્વોથી બનતા સરળતમ સંયોજનને શું કહેવાય? દ્વિઅંગી સંયોજન કહે છે, બરાબર. ખ્યાલ આવ્યો? દ્વિઅંગી સંયોજન કહેવાય, બરાબર. હવે આપણે દ્વિઅંગી સંયોજનોનું રાસાયણિક સૂત્ર લખવું હોય, બરાબર, તો આપણે કેવી રીતે લખી શકીએ એ જરાક તમે ધ્યાન આપજો, બરાબર. તો માનો કે એ મેં નામ લખી દઉં, બરાબર છે, HCl, બરાબર છે, પછી H2O, બરાબર. નામકરણ કેવી રીતે કરવાનું એ તમને મેં સમજાવી દઉં, બરાબર. પછી H2S 3 છે ને, અને આ CCl4, બરાબર. નામકરણ કેવી રીતે કરવાનું છે, ઉલટું પણ પૂછાય, બરાબર. કઈ ગેરંટી નહીં મળે, કોઈ પણ પ્રશ્ન આવી શકે. તો તમે અહીંયા જો આ એક સંયોજન છે, 2 આપણે કહી શકીએ 2 તત્વોથી બનેલું છે, બરાબર. એક તત્વ છે અહીંયા આ અને એક તત્વ છે અહીંયા આ, બરાબર છે. તો આપણે અહીંયા તત્વ લખી દઈએ, હાઇડ્રોજન અને ક્લોરીન, બરાબર. અને અહીંયા આપણે એની સંયોજકતા લખી દઈએ. આપણને સંયોજકતા મેં તમને કીધું તમે યાદ હોવી જોઈએ, બરાબર. આની છે 1 અને આની છે 2. કેટલી છે? હાઇડ્રોજનની 1 અને ક્લોરીનની છે 2, બરાબર છે. હાઇડ્રોજનની ક્લોરીનની 1 જ આવશે, બરાબર. ઓકે, આ તમને મેં ઉલટું કરાવી દીધું. ચાલો કંઈ નહીં, વાંધો નહીં, નામથી કરાવું તો પણ ચાલશે, બરાબર. ચાલો એક કામ કરું, નામ પ્રમાણે કરાવી દઉં તો વધારે ખ્યાલ આવશે આ પદ્ધતિ દ્વારા. ચલો, નામ છે હાઇડ્રોજન ક્લોરાઇડ, બરાબર. બીજું આપણે લઈ લઈએ હાઇડ્રોજન ઓક્સાઇડ, બરાબર, એટલે કે પાણી. ત્રીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ, અને ચોથું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર. તો પહેલે આ અહીંયા લખેલું છે હાઇડ્રોજન, એટલે કે આ કોઈ આગળ જે ધન આયન હશે એ હશે. તો આ હાઇડ્રોજન એટલે H અને ક્લોરાઇડ એટલે કે Cl, બરાબર. તો આપણે બંને લખી દીધા, બંનેની સંયોજકતા લખી દીધી, બરાબર. પછી આપણે ક્રોસ ગુણાકાર કરવાનો, આમ ક્રોસ. તો હાઇડ્રોજન અહીંયા 1 છે, હાઇડ્રોજન ગુણ્યા 1 તો H, અને ક્લોરીન ગુણ્યા 1 તો Cl, બરાબર. તો આ આપણું રાસાયણિક સૂત્ર થઈ ગયું. હવે આ જરૂર નહીં મળે, આ આપેલું હોય ને આ પણ પૂછાય, પણ તમને આવડવું જોઈએ, બરાબર છે. કે કોઈ પણ પૂછાય તો તમને આવડવું જોઈએ, ઇન શોર્ટ. પછી અહીંયા જો પહેલું છે હાઇડ્રોજન તો H
અને આ શું છે ઓક્સાઇડ તો O, બરાબર ને. તો આપણે તત્વો લખી દઈએ, આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન. હાઇડ્રોજનનો સંયોજકતા કેટલી 1, બરાબર. ઓક્સિજનની કેટલી છે 2, બરાબર ને. ક્રોસ ગુણાકાર કરો, હાઇડ્રોજન ગુણ્યા 2 એટલે H અહીંયા 2 લખવાના, નીચે લખવાના, આગળ નહીં લખવાના, અહીંયા નીચે લખવાના. કે જે મેં તમને કીધું ને કાઉન્સના બહાર, અથવા એ કાઉન્સ ક્યારે લખવાનો જ્યારે બહુપરમાણી હોય ત્યારે. ઓક્સિજન ગુણ્યા 1 તો એ O, એટલે આ રાસાયણિક સૂત્ર થઈ ગયું પાણી, બરાબર. પછી જો હાઇડ્રોજન સલ્ફાઇડ તો આ H અને આ S, બરાબર. તત્વો લખી દો H અને S. સંયોજકતા આની 1 છે, આની 2 છે, બરાબર. લખાવેલું છે કાઉન્સમાં, આપણે બ્રેકેટ જે લખાવેલો ને કોઠો આગલા વિડીયોમાં એમાં જોજો, બરાબર. ક્રોસ ગુણાકાર કરો, હાઇડ્રોજન ગુણ્યા 2 એટલે H2 ને S ગુણ્યા 1, તો રાસાયણિક સૂત્ર થઈ ગયું આપણું H2S, બરાબર. પછી જો આમાં કાર્બન અને આમાં નવું આવ્યું ક્લોરાઇડ તો બરાબર છે, પણ ટેટ્રા આવી ગયું. શું આવ્યું? ટેટ્રા, બરાબર છે. તો એક વસ્તુ યાદ રાખજો, રસાયણશાસ્ત્રની ભાષામાં એકથી વધારે, બરાબર છે. જો એક કોઈ માનો કે એક આપણે કહી શકીએ કે પરમાણુ હોય કે તત્વ હોય, બરાબર. એક તત્વ હોય તો એને આપણે એકને જવા દેવું, એકની અત્યારે જરૂર નથી, જ્યારે આવશે ત્યારે બતાવીશ. 2 તત્વ હોય, બરાબર, એને ડાય લખાય. શું લખાય? એની અગાડી ડાય, બરાબર. 3 હોય તો શું લખાય? ટ્રાય લખાય, બરાબર. 4 તત્વ હોય તો શું લખાય? ટેટ્રા, બરાબર. એ ટેટ્રા આઈએ છે. 5 તત્વ હોય તો શું લખાય? પેન્ટા. શું લખાય? પેન્ટા. શું લખાય? પેન્ટા, બરાબર. અત્યારે આટલા સુધી યાદ રાખો, પછી આગળ જોશું. પછી હેક્ઝા હેપ્ટા બધા આવે, પણ આગળ તમે 10મા ધોરણમાં સમજાવવા, બરાબર. તો 2 હોય તો ડાય, બરાબર. 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા ને 5 હોય તો પેન્ટા, બરાબર. અત્યારે અહીંયા જો ટેટ્રા લખેલું છે, ટેટ્રાનો મતલબ થાય 4 હશે. હવે જેની અગાડી ટેટ્રા લખેલો એટલા 4 હોય એટલે 4 ક્લોરાઇડ હશે. એ કેટલા ક્લોરીન હશે? ક્લોરાઇડ 4 હશે, બરાબર. અહીંયા કેટલા ક્લોરાઇડ હશે? 4, બરાબર. અને કાર્બન કેટલો છે? આ C, બરાબર. કાર્બન એટલે C, બરાબર. આ તો ખાલી તમને સમજાવવા માટે કે 4 ટેટ્રાનો મતલબ 4 થાય, બરાબર. એ તો આપણે અહીંયા કરીશું એટલે આપણને ખબર પડી જ જશે. ચાલો, તત્વો જોઈ લો, કાર્બન અને ક્લોરીન. સંયોજકતા જોઈ લો, કાર્બનની સંયોજકતા કેટલી? 4, ક્લોરીનની 1. ક્રોસ ગુણાકાર કરો, C પહેલે લખાય, બરાબર. આ પહેલે લખવાનો, જો આ મેં પહેલે લખેલો છે S, આ H, આ H પહેલે લખેલો, આ પછી જ લખવાનો. ત્યાં જે છે ને એ પછી જ લખવાનું, બરાબર. એ ઋણ આયન છે એટલે, બરાબર. તો આ C લખો, પછી Cl લખવાનો, પછી 4 જે છે અહીંયા નીચે લખવાનો. અહીંયા આપણે 2 અહીંયા લખ્યા ને એવી રીતે નીચે લખવાના, બરાબર. Cl સાથે ગુણાકાર કર્યો ને 4નો, એટલે ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. ખબર નહીં પડે તો પાછું એકવાર વિડીયો જુઓ તો વધારે તમને ખ્યાલ આવશે કે સર શું કહેવા માંગે, બરાબર છે. આટલું નોટ કરો એટલે આપણે થોડા વધારે એક્ઝામ્પલ કરીએ તો વધારે ખ્યાલ આવશે. ચાલો, આટલું નોટ કરો. તો હવે આપણે ટોટલ 10 જે છે એ નામો લખેલા છે, એના રાસાયણિક સૂત્ર લખવાના છે, બરાબર. તો એ ફર્સ્ટ ઓફ ઓલ જો પહેલું છે આ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આ મેગ્નેશિયમ એટલે Mg ને ક્લોરાઇડ એટલે Cl, બરાબર. તો હવે મેં એ લખતો નથી તત્વો, આ Mg અને આ Cl. એની સંજ્ઞા શું થાય? Mg ની સંજ્ઞા થાય 2 અને ક્લોરીનની થાય 1, બરાબર. તો ક્રોસ ગુણાકાર કરો, આ રીતે શું થશે? Mg તો એમનો એમ રહેવાનું ગુણ્યા 1, બરાબર. Cl 2 થઈ ગયા તો Cl2, બરાબર. તો આપણું MgCl2 થઈ ગયું, બરાબર. પછી જો એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ અથવા એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બંને નામ સરખા જ છે, બરાબર. ટ્રાયોક્સાઇડ તમને વધારે સમજાવવા માટે લખ્યું મેં, બરાબર. ટ્રાયોક્સાઇડ એટલે 3. શું હશે? આ 3 ઓક્સાઇડ છે એટલે ઓક્સિજન હશે, બરાબર. તો એલ્યુમિનિયમ એટલે કે Al અને ઓક્સાઇડ એટલે કે O, બરાબર છે. તો એલ્યુમિનિયમ અને ઓક્સિજન, એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી? 3, ઓક્સિજનની કેટલી? 2. કેટલી થાય? 2, બરાબર છે. તો હવે તમે જોવો અહીંયા આવા કેસીસમાં શું થાય? ગુણાકાર કરો, શું મળે? Al2O3. શું મળ્યું? એલ્યુમિનિયમ ગુણ્યા 2, Al2 અહીંયા નીચે લખ્યા, ઓક્સિજન ગુણ્યા 3, ઓક્સિજન અહીંયા નીચે લખ્યા. જમણી બાજુ જ લખાય, એટલું યાદ રાખજો.
જમણી બાજુ લખાય ને નાના અક્ષરે લખાય, બરાબર છે. પછી જોઈએ કેલ્શિયમ છે, આ ઓક્સિજન છે, બરાબર. તો કેલ્શિયમ અને ઓક્સિજન, કેલ્શિયમનો સંયોજકતા 2, ઓક્સિજનની 2, ગુણાકાર કરો, ક્રોસ ગુણાકાર, તો કેલ્શિયમ ગુણ્યા 2, બરાબર. સોરી, હવે આવા કેસીસમાં શું થાય, જો સંજ્ઞા સરખી હોય ને તો આપણે નંબર લખવાની જરૂર નથી, બરાબર છે. જો સંજ્ઞા સરખી હોય, બરાબર છે, તો નંબર લખવાની જરૂર નથી. તો આપણે આમાં નંબર એકબીજાને શું કરી નાખે, નિગ્લેક્ટ કરી નાખે, એટલે કે ઇગ્નોર કરી દેવાના. આ નંબર સરખા હોય, બરાબર છે, તો એ નિયમ એ લખી દઉં મેં, બંનેની સંયોજકતા સરખી હોય તો એકથી વધારે ના કેસમાં, બરાબર, ગુણાકાર ન કરવો. એક હોય તો એકનું એક જ થઈ જવાનું, એટલે એકથી વધારેના કેસમાં જો માનો કે અહીંયા 3 અને એ 3 હોય ને તો બી એ નહીં લખવાનું કંઈ બી. હવે બેની સરખા જ છે, બંને હાથ, આના 2 હાથ, આના 2 હાથ, તો એમને એમ લખવાનું, બરાબર છે. પછી સોડિયમ અને નાઇટ્રેટ, તો સોડિયમ એટલે Na અને નાઇટ્રેટ એટલે NO3, આ બહુપરમાણીય છે, બરાબર, બહુપરમાણીય છે. તો સોડિયમ અને આ નાઇટ્રેટ, સોડિયમની સંજ્ઞા કેટલી 1, નાઇટ્રેટની કેટલી 1, ગુણાકાર કરો, જો સરખી જ છે એટલે કંઈ લખવાનું નહીં, આટલું જ લખવાનું ખાલી, બરાબર. NaNO3, બરાબર. આ પહેલે લખાય ને આ પછી લખાય, બરાબર. એ નિયમ આપણે જોઈએ આગળ. પછી જો આમાં કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડ, તો કેલ્શિયમ એટલે Ca, હાઇડ્રોક્સાઇડ એટલે OH, બરાબર. આ પણ બહુપરમાણીય છે, બરાબર. તો Ca અને OH, બરાબર. Ca ને કેટલી થાય 2 થાય સંયોજકતા, અહીં આપણે જોઈ ગયા. આની કેટલી થાય 1 થાય. ક્રોસ ગુણાકાર કરો તો Ca તો જે છે એ તો ગુણ્યા 1 જ આવવાનું, પણ આ કેટલા છે 2, તો કાઉન્સમાં લખવું પડશે આને 2. આગળ સમજાઈ ગયો, બહુપરમાણીય હોય તો કાઉન્સ આપવાનો, કારણ કે અહીંયા 2 છે એટલે 2 નીચે લખવાના, બરાબર. 1 હોય તો કાઉન્સ નહીં આપો તો ચાલે, જેમ કે આપણે NaOH માં જોઈ ગયેલા, NaOH માં, બરાબર ને, જરૂર નહીં મળે. ચાલો અહીંયા આવો, સોડિયમ તો Na અને કાર્બોનેટ તો CO3, બરાબર છે. તો સોડિયમ જે છે અને આ કાર્બોનેટ, સોડિયમની સંયોજકતા 1, કાર્બોનેટની 2, ક્રોસ ગુણાકાર કરો, શું થાય Na2, બરાબર, Na2, બરાબર. બહુપરમાણીય નથી એટલે ખાલી કાઉન્સ લખવાની જરૂર નહીં મળે. ત્યાં CO3, શું થાય Na2CO3, સોડિયમ કાર્બોનેટ, બરાબર. પછી જો આ એમોનિયા NH4 અને સલ્ફેટ SO4, NH4 અને SO4, આની કેટલી છે 1 સંયોજકતા. તમારો કોઠો મોઢે રાખશો ને તો આ બધું કંઈ મગજમારી નહીં આવે. આની 2, ક્રોસ ગુણાકાર કરો, કેટલા થયા NH4, 2 બહાર લખવું પડે કેમ કે બહુપરમાણીય છે આ NH4 અને આ SO4. આ નહીં લખો તો ચાલે કેમ કે આ એક જ છે એટલે કાઉન્સમાં લખવા પડતા, અગર જો એ 2 હતે તો, બરાબર છે. 2 એકથી વધારે તો લખવું પડે. પછી જો અહીંયા સોડિયમ અને આ ઓક્સિજન એટલે કે ઓક્સાઇડ, તો સોડિયમ ઓક્સાઇડ, આની સંયોજકતા 1, આની સંયોજકતા 2 થાય, સોરી આની 2 થાય. તો શું થાય, સોડિયમની 2 છે ગુણ્યા 2, તો 2 ને ઓક્સિજન, બરાબર. પછી જો આ સોડિયમ અને સલ્ફાઇડ, તો સોડિયમની સંયોજકતા 1, સલ્ફાઇડની 2, ક્રોસ ગુણાકાર કરો, શું થાય Na2S. આ સરખા જેવું જ છે, બરાબર, સંયોજકતા સરખી છે એટલે ઓક્સિજન અને સલ્ફાઇડની, બરાબર, ઓક્સાઇડની. પછી જો અહીંયા એલ્યુમિનિયમ ટેટ્રા ક્લોરાઇડ અથવા એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ટેટ્રા એટલે 3 થાય, બરાબર. એલ્યુમિનિયમ ને ક્લોરાઇડના Cl, બરાબર. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી 3, ક્લોરીનની કેટલી 1, ક્રોસ ગુણાકાર કરો, Al ગુણ્યા 1 તો 1, Cl ગુણ્યા 3 એટલે AlCl3. ખ્યાલ આવ્યો, સમજ પડી, બરાબર. કેવી રીતે આપણે નામકરણ કરવાનું, ઓકે, ક્લિયર. આટલા તમે કરો, બરાબર છે, તો તમને ખ્યાલ આવી જાય, બરાબર છે, ક્લિયર. 1-2 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું, બરાબર છે, તો એ તમે ટ્રાય કરજો, બરાબર, તો તમને વધારે ખ્યાલ આવશે, ઓકે. તો અહીંયા
હોમવર્કમાં મેં તમને 15 જે છે એ નામો લખાવ્યા છે, એની તમારે એના રાસાયણિક સૂત્રો લખવાના રહેશે, બરાબર. એમાં તમારે કોઠો જે છે એનો ઉપયોગ કરવાનો. તમને જે કોઠો લખાવેલો છે એનો ઉપયોગ કરો, બરાબર છે. ક્રોસ ગુણાકાર કરો, બરાબર છે. એના ઉપરથી તમને ખબર પડશે, બરાબર. આ તમે જોશો ને તો અહીંયા મેં તમને 3 અને 2 એમ લખેલા છે, બરાબર. એટલે તમારે સમજી જવાનું એ જે છે એની સંયોજકતા લખેલી છે. કોપરની 2 છે, એ 3 છે, બરાબર. એ હિસાબે તમે કરજો, બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. જય સ્વામિનારાયણ.